गुजरात के वडोदरा कॉरपोरेशन में जूनियर क्लर्क भर्ती मामले गड़बड़ी सामने आने पर बवाल हुआ। गुजरात गौण सेवा पसंदगी मंडल के अंतर्गत जूनियर क्लर्क की परीक्षा ली गई थी, जिसमें 552 में से 525 जूनियर क्लर्क को उपस्थित होने का लेटर मिला था। 27 लोगों को लेटर नहीं मिलने पर उन्होंने वडोदरा कॉरपोरेशन पहुंचकर अधिकारी तरुण शाह के साथ बैठक की। अधिकारी के योग्य जवाब नहीं देने पर उम्मीदवार ने कोर्ट में जाने तक की धमकी दी है। હું બોટાદથી આવું છું અને અમને અત્યારે જુનિયર ક્લાર્ક માટેની વીએમસીની અંદર અમારે વેકન્સી આવી હતી 552 જણાની અને 552 જણામાંથી અત્યારે 525 જણાને એ લોકોએ બોલાવ્યા છે કાલના કાર્યક્રમ માટે બીજી તારીખે જે કાર્યક્રમ રાખેલો છે। હકીકતમાં અમારે 22 તારીખે ઓલરેડી કાર્યક્રમ રાખેલો હતો અને 22 તારીખના કાર્યક્રમ માટે જે એડમિટ કાર્ડ કાઢેલા કે કાર્યક્રમમાં આવવા માટેના એ અમારા બધાની પાસે અવેલેબલ છે, પણ અત્યારે છે ને 552માંથી માત્ર 525 જણાને બોલાયા એ લોકોના જે એડમિટ કાર્ડ નીકળ્યા છે અને અમારા એડમિટ કાર્ડ અત્યારે નથી નીકળ્યા। તો એ કારણે અમે અત્યારે વાત કરવા માટે આવ્યા હતા, તો એમણે કહે છે કે એક કોર્ટની પિટિશન થયેલી, તો એના કારણે અમારા લોકોનું 27 જણાનું પેન્ડિંગ રાખ્યું છે। હવે આ બાબતે કોઈ ઇન્ફોર્મેશન એ લોકોએ સાઇટ ઉપર નથી નાખેલી કે કેટલા જણાનું એ લોકોએ 525 જણા જેને પણ બોલાવ્યા છે તો એ 525 જણા કોણ છે એનું લિસ્ટ છે એ કાંઈ એમણે નથી આપ્યું અને પર્સનલી તે અમે જ્યારે મળવા ગયા ને ત્યારે તેમણે લિસ્ટ અત્યારે નથી આપતા। એટલીસ્ટ એમણે નોટિફિકેશનથી અમને બધું સાઇટ ઉપર આ બધી જાણ કરવાની જરૂર પડે કે આટલા જણાને એમણે છે ને 27 જણાને જે પેન્ડિંગ રાખ્યા છે તો એમણે કયા કારણોસર કેવી રીતના રાખ્યા છે એના બાબતે ઇન્ફોર્મેશન હોય તો અમે આટલા કન્ફ્યુઝનમાં ના રહે। વડોદરા મહાનગરપાલિકામાં અમારા જુનિયર ક્લાર્ક વર્ગ 3ની ભરતી હતી, જેમાં 552 કેન્ડિડેટ માટેનું પસંદગી લિસ્ટ જાહેર થયું હતું અને અત્યારે 2 તારીખે ઓરિએન્ટેશન માટે 525 લોકોને બોલાવ્યા છે, બાકી 27 લોકોને નથી બોલાવ્યા। એટલે અમારો કોલ મતલબ આવવા માટેનો લેટર ડાઉનલોડ નથી થયો અને હા એ લોકોની માહિતી માટે જ અમે અહીંયા સાહેબને મળવા માટે આવ્યા હતા। સાહેબ ત્યાંથી વર્બલી જવાબ મળે છે, કોઈ લેખિતમાં આપને જવાબ નથી મળતો। એમનું કહેવું એવું છે કે કોઈ કોર્ટ પિટિશન થઈ છે અને એમને હિસાબે આ 27 લોકોને અમે પેન્ડિંગ રાખેલા છે। પરીક્ષા ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાની હતી અને એમાંથી 552 લોકોને એ લોકોએ પસંદગી યાદીમાં જાહેર કરેલા છે।